વેરાવળ તથા આસપાસ વિસ્તારની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેડૂતોના મોઢામાં આવેલો કુદરત કોરિયો છીનવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। સતત કમોસમી વરસાદ અને વાતાવરણમાં ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે, કેમ કે કુદરતના ખોળે શું ખજાને ખોટ પડી કે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે। શું નામ છે અને કયું ગામ છે? ગામ પીપળિયા પાડ છે, લોધિકા તાલુકાનું, અને જાડેજા લગદીરસિંહ જેસુભા મારું નામ છે। શું કહેશો, આજે કમોસમી વરસાદ સતત પડી રહ્યો છે અને વાતાવરણ ખરાબ છે, ત્યારે કમોસમી વરસાદના હિસાબે થઈને તો આમાં ખેતીમાં તો કાંઈ રહ્યું નથી। ખર્ચા એવડા થયા, દવાઈઓ એટલી થઈ અને નુકસાનીનો કોઈ પાર નથી, ઘાસચારો કાંઈ રહ્યો નથી। અને મગફળી આમાં અડધોડે તો મગફળી મારે ઉગી ગઈ છે। હવે આમાં કરવાનું શું થાય? અને હજી આમનામ સતત ચાલુ છે, કેટલા દી ચાલુ રહેશે એનું કાંઈ નક્કી નથી। શું કહેશો, મૂંગા પશુઓ માટે પણ ઘાસચારો બચ્યો નથી, ત્યારે કાંઈ રહ્યું નથી, ઘાસચારો બધોય ભરી ગયો છે, આપણી નજર સામે જ છે, દેખાય છે બધું। અને મગફળી બધી આ 20 વીઘાની બધું પૂરું થઈ ગયું આમાં। શું કહેશો, આમાં કોઈ સહાય કે આપણે હવે સરકાર છે, જો એને ભગવાન ભાઈ વહે અને જો આપે તો સારું કહેવાય એમ, બાકી તો વાહે તો કાંઈ વધે એવું છે નથી। ખાતર એવડું, દવા એવડી, માણાની મજૂરી એવડી, આમાં લઈ શું લેવાનું થાય એમ? માલનો ઘાસચારો બધો બગડી ગયો। સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ આપણે સાપર વેરાવળ નજીક પાર પીપળિયા ગામે પહોંચ્યા છીએ ખેડૂતની વેદના જાણવા। શું કહેશો, સતત પડી રહેલા વરસાદના કારણે નુકસાનની ભારે આવી રહી છે અને કંઈ હાથમાં નથી આવ્યું? આમાં અમારે 4-5 મહિના મહેનત કરી તો હાથમાં નથી કઈ આવ્યું। અમે હવે રોટલા વગરના થઈ ગયા હે। શું કહેશો, માંડવી પૂરી પલળીને હાવ તો પછી આવું બધું થયું। અત્યારે હવે અમારે 10 વીઘા માંડવી પડી હે, 4-5 લાખનો માલ એમને ભૂલો થઈ બગડી ગયા। કહેવાય છે કે પાલો જે ગાય ભેંસને દેવા માટે રાખતા હોય, પણ હાલ પાલો પણ નસીબ નથી, પાલો પણ નથી હાથમાં આવે, એટલે સાવ આ સાલમાં બગડી ગયું બધું વરસાદના કારણે। નીકળ્યા એટલે હુકાઈ ગઈ.